જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે આપણી શિવભા ઓફિશિયલ ચેનલમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી સાક્ષાત લક્ષ્મી માનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, પણ શું તમે જાણો છો કે તુલસીના ક્યારા પાસે અમુક વસ્તુઓ રાખવાથી કે અમુક ભૂલો કરવાથી ઘરમાં અશાંતિ અને ગરીબી આવી શકે છે? આજે આપણે આ 5 મિનિટમાં વિડીયોમાં તુલસી સાથે જોડાયેલા પણ 5 એવા નિયમો જાણીશું જે તમારી ભાગ્ય બદલી શકે છે। પહેલો નિયમ, તુલસી પાસે ક્યારેય ગંદા કપડાં કે કચરો ન રાખવો। બીજો નિયમ, તુલસીના ક્યારામાં ક્યારેય ગણેશજી કે શિવજીની મૂર્તિ ન રાખવી। શાસ્ત્રો મુજબ આ વર્જિત છે। ત્રીજું અને સૌથી મહત્વનો નિયમ, રવિવારે કે એકાદશીએ તુલસીને પાણી ન ચઢાવવું અને તેના પાન ન તોડવા। જો તમે રવિવાર પાણી ચઢાવો છો તો તે દોષ ગણાય છે। તુલસી પાસે દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે। જો તુલસી સુકાઈ જાય તો તેને તરત વહેતા પાણીમાં પધરાવી દેવી જોઈએ, ઘરમાં રાખવી અશુભ છે। તુલસી પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા, તેનાથી પરિવારમાં ઝઘડા વધે છે। મિત્રો, આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય માં તુલસીમાં જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ। તુલસી અને દેવરાજ ઇન્દ્રની કથા। મિત્રો, પદ્મ પુરાણમાં એક સુંદર કથા છે। એકવાર દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પૃથ્વી પર સુખ અને શાંતિ ક્યાં વસે છે? ત્યારે ભગવાને કહ્યું હતું કે જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય અને જ્યાં દરરોજ તુલસીનું પૂજન થાય છે, ત્યાં મારો અને લક્ષ્મીનો વાસ કાયમી હોય છે। એટલે જ જો તમારી ઘરની તુલસી સુકાઈ રહી હોય તો તે સંકેત કે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી રહી છે। તેને તરત જ સાજી કરવાના ઉપાય કરવા જોઈએ। તુલસી પાસે રાખવાના જેવી ખાસ વસ્તુઓ। ઘણા લોકો પૂછે છે કે તુલસી પાસે શું રાખવું શુભ છે? સૌ પહેલું છે શાલિગ્રામ। જો તમે તુલસીના ક્યારામાં શાલિગ્રામ રાખો છો તો તે સાક્ષાત તુલસીના વિવાહ સમાન પુણ્ય આપે છે। બીજું, તુલસી પાસે હંમેશા એક નાનો દીવો રાખવો। જો શક્ય હોય તો તુલસીના ક્યારા પર ઓમ અથવા સ્વાસ્તિક ચિહ્ન જરૂર બનાવો। યાદ રાખજો, તુલસીના છોડ પાસે ક્યારેય પણ પગરખાં કે ચંપલ ઉતારવા નહીં। સ્થાન મંદિર જેટલું જ છે પવિત્ર છે। જો તમે અજાણતા પણ ચંપલ પહેરીને ત્યાં જાઓ છો તો તેનાથી પિતૃદોષ પણ લાગી શકે છે। સ્ત્રીઓ માટે ખાસ સૂચના। મારી માતાઓ અને બહેનો, મારે એક વિનંતી છે કે સ્નાન કર્યા વગર ક્યારેય તુલસીને સ્પર્શ કરવો નહીં, તેમજ ધાર્મિક ધર્મ દરમિયાન પણ તુલસીથી દૂર રહેવું જોઈએ, જેથી છોડની પવિત્રતા જળવાઈ રહે। જો તમે સાચી શ્રદ્ધાથી તુલસીને માત્ર એક લોટો જળ ચડાવો છો તો પણ તમારા ઘરના અડધા દુઃખ દૂર થઈ જાય છે। મિત્રો, તમારા ઘરે તુલસીનો ક્યારો કઈ દિશામાં છે? કોમેન્ટમાં જણાવજો। જય માતાજી। તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। જય દ્વારકાધીશ। રાધે રાધે। હર હર મહાદેવ।